તમે જુઓ, જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કીન કીર્તા. દુનિયા ગુણ અને અવગુણની મિશ્ર બનાવી છે. મહાપુરુષો એમ કહે છે. એમાંથી કરવું શું? તો કે ગુણને ગ્રહણ કરી લ્યો, અવગુણને છોડી દો. આપણી પાસે ક્યાં ઓછા છે તેની પાસે લેવા જવા એમ. આપણી પાસે થોડા છે. ગાંધીજીને કોઈ કીધું તો, ગાંધીજીને કોઈ ફરિયાદ કરી હતી, બાબુ આ ખાદી પહેરનારા છે ને આ દારૂ બહુ પીએ છે બધાય. એટલે ગાંધીજી બીજી વાર પૂછ્યું પાકો કરવા કે શું કીધું? કે આ ખાદી પહેરનારા દારૂ બહુ પીએ છે બાપુ. ગાંધીજીનો જવાબ શું હતો ખબર? કે તમે એમ કેમ જોતા નથી કે દારૂયા ખાદી પહેરતા થઈ ગયા? ખાદી આપણી ન્યા સુધી પૂગી ગઈ એમ વખાણ કરો, એના ટીકા શું કામ કરો છો? ગુણગ્રાહી બનો એમ. પણ નો બને. ઘણા માણસને તમે 35 લાખના બંગલામાં લઈ જાઓ ને તો સંડાસ પાંચ અનુભવ શું કરો તમે? નાકે હાથ દઈને કે દુર્ગંધ ગંધાય બહુ. પણ તું આની કોઈ આવીને અહીં ડ્રોઈંગ રૂમ છે, બેડરૂમ છે, અહીં સુગંધ આવે છે, તું ત્યાં આખા બંગલામાં ત્યાં ગયો હું કામ એમ? મહાપુરુષો મને તમને એમ કહે છે કે તમારા જીવતરને એવા ચોકઠામાં ગોઠવી દો કે તમને સુગંધ જ આવ્યા કરે, કોઈ દી દુર્ગંધ આવે જ નહીં. હા, મહાપુરુષો એમ કહે છે તને મનુષ્ય દેહ કિંમતી મળ્યો છે. આ એક જ દેહ એવો છે કે જેમાં પરમાત્માની પ્રાપ્તિ કરી શકાય. પરમાત્માની પ્રાપ્તિ એટલે માણસનું સારું કરો સાહેબ. જેના આહુડા લોહી નાખો, જેના પેટમાં કંઈક ખાડો ભુરાઈ જાય, ગરીબ વિદ્યાર્થીને ફી ભરી અને એમને વિદ્યા દાન દેવાઈ જાય સાહેબ, એથી બીજું પરમાત્મા ક્યાં ગોતવા જવાના? હા, હું તમને એક વાત કરી દઉં મારા અનુભવની. ગુરુજી, સ્વામીજી, આજથી 17-18 વર્ષ પહેલા હું કુકાઓ જતો હતો. બગસરાથી અમે નીકળ્યા. નોરતું હતું 5મું 6ઠું. એટલે અમે ચા પાણી પીવા ચોકમાં ઊભા. એમાં એક દીકરી નીકળી ગરબો ફેરવા માટે. ગરબા ફેરવા તેથી હવે તો ઓછું થઈ ગયું ને. કરતો એ વખતે તો દીકરીઓ ગરબા લઈને ઘીરે ઘીરે જાતીઓ, એમાં જે કાંઈ પરચૂણ મળે, દાણા મળે, એની ઉપરથી ઘણા કુટુંબો ગુજરાન ચલાવતા. હા, એમાં એક દીકરી નીકળી, ઉગાડા પગ ને તૂટલ કપડાં મેલા ગેલા, માથે વીરવીખે ને વાળ ને માથે ગરબો ને 7-8 વર્ષની દીકરીને 1.5-2 વર્ષના ભાઈને કાખમાં બેહાડીને. હવે પરિસ્થિતિ એવી કે ભાઈને પકડે તો ગરબો પડી જાય, ગરબો પકડે તો ભાઈ પડી જાય, એવી સ્થિતિમાં ત્યાંથી નીકળી. એટલે દુકાન જે ઊભા હતા એ વેપારીએ એમ કીધું કે બેટા તારા ભાઈને ઘીરે મૂકીને ગરબો ફેરવા જા, તું હાલી હકતી નથી, ભાઈ પડી જાય એવી સ્થિતિમાં નીકળી છો. એટલે એ રોવા માંડી સાહેબ. એની આંખમાંથી દળ આંસુ મીના પડવા. એ જ ક્ષણે રોવા માંડી. વેપારીને એમ થયું આને ખોટું લાગ્યું લાગે, મારાથી કંઈક ખોટું કહેવાઈ ગયું લાગે. એટલે નીચે ઉતરી. અમારે સામે જ આ ચિત્ર બન્યું એટલે કહું છું. માથે હાથ મૂકીને કીધું બેટા કેમ રોવા માંડી? ખોટું લાગ્યું? મેં તો તને એમ કીધું કે તારા ભાઈને ઘીરે મૂકીને ગરબો ફેરવવા જાય. રોતી રોતી શું બોલી કે મારે માં મરી ગઈ છે, મારે બાપે મરી ગયો છે, મારા ભાઈને કોની પાસે મૂકવું એટલે હું કાખમાં લઈને ગરબો ફેરવવા જાઉં છું. હવે મા બાપ ના 1.5-2 વર્ષના ભાઈને કાખમાં બેહાડીને ગરબા જાય, એથી બીજી તમે ખોડિયાર ક્યાં ગોતવા જાઓ? એથી બીજી તમે અંબાજી ક્યાં ગોતવા જાઓ? એથી બીજી તમે વરવડી ક્યાં ગોતવા જાઓ? એથી બીજી તમે સોનલ ક્યાં ગોતવા જાઓ? એ જ રૂપ છે એનું. એમ ગરીબ વિદ્યાર્થીને ફી ભરાઈ જાય, ગરીબ વિદ્યાર્થીને જમવાનું મળી જાય, રહેવાનું મળી જાય, અને એ વિદ્યાર્થી ભણી ગણીને આગળ આવે, એથી બીજી સેવા ક્યાં તમે કરવા? મારે ફરીવાર આપને મહુવા વાસીઓને કહેવું છે કે આ મંદિરનું જે સ્વામીજી નિર્માણ કરી રહ્યા છે, અહીંયા જે થઈ રહ્યું છે, ટૂંકમાં પરમ લાલજી મહારાજના વરદ હસ્તે આજે શિલાન્યાસ થયો છે. તો એ મંદિરમાં કોલેજના વિદ્યાર્થીઓને રહેવાનું, ખાવાનું, ભણવાનું અને આર્થિક પરિસ્થિતિ ન હોય તો ફી પણ ભરી દેવાનું આ નિર્માણ થઈ રહ્યું છે સાહેબ. એટલે અહીંયા રધી છે, અહીંયા આ વાતાવરણ આનંદિત છે. બરાબર, ક્યાં વાત. આપણો મને સરદારનો અનુભવ છે, હું ત્યાં જીવો છું. એટલે આ સંતોનું જીવન કંઈક અલગ પડે છે સાહેબ. હા, કોઈ હું તો આ તો લાઈવ પ્રસારણ છે, વ્યાસપીઠ છે અમારી બાજુમાં, પૂજ્ય ગુરુદેવની અમૃતવાણી સત્સંગમાંથી થાય છે. એટલે હું બહુ સમજદારીપૂર્વક કહું છું
તો આમનું જીવન નિત્યકર્મ પાર્ષદોનું જે કામ છે એ બધું અલગ પડે છે, એટલે આપણે સ્પર્શે છે, આપણા હૃદયને અડે છે, કારણ કે હૃદયથી કામ થાય છે. હા, રુજુતાથી રુજુતા સુધીનું કામ છે, આંસુથી આંસુ સુધીનું કામ છે, ઈ આર્તા થઈ રહી છે. એટલે એના માટે તો કોને આનંદ ન હોય? હે, તો મેઘાણીની શબ્દોમાં મારે બે કડી તો રજૂ કરવી હોય તો હું કરી શકું. મને જે કીધું છે એ તો કહેવાનો છું. મન મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે. થન ગાંઠ મારું મન મોર બની થન ગાંઠ, અરે મન મોર બની થન ગાંઠ, મારું મન મોર બની થન ગાંઠ કરે. ધરે ધરું પર અમને ગાત ભરિયા, સંભરિયા મન કોઈ સંભરિયા મન કોઈ તણી રખ સંભરિયા. બ્રહ્માનંદ સ્વામી એનું પૂર્વાશ્રમ અમારા ચારણ હતા, લાડુદાન, રાજસ્થાન, ખાણ. સ્વામિનારાયણ ભગવાનના સખા હતા અને અમારું જુનાગઢનું સ્વામિનારાયણ મંદિર નવાબની પાસેથી કવિતાઓ પર જમીન મેળવેલી અને એ નિર્માણ કરેલું. શ્રી ભગવાનને જ્યારે સોધામ જવું હતું ત્યારે એને મંદિરના કામે મોકલી દીધા અને બ્રહ્માનંદ સ્વામી પછી આવીને ગઢપુર કહે છે કે મને તમે છેતરીને વયા ગયા. એમનો એક છંદ છે,